નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે આપણે 3 દિવસ પહેલા જે વિડીયો બનાવ્યો હતો કે પીએસઆઈ ભરતીનું પરિણામ ક્યારે આવશે, તો તેમાં કહ્યું હતું કે જાન્યુઆરીના મહિનામાં છે તે જાહેર થશે. તો ફાઇનલી મિત્રો છે તે જાન્યુઆરી મહિના પહેલા જ અથવા આ મહિનાના એન્ડ સુધીમાં છે તે જાહેર થશે. તો તે માહિતી આપણને આજે મળેલી છે. તો ખાસ તે માહિતી આપણે બતાવશું. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી માહિતી આ પહોંચાડી દેજો. તો પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ છે તે હવે માત્ર ગણતરીના દિવસોમાં જાહેર થશે. એટલે કે કહી શકાય કે અંદાજિત જે તારીખ આપણને આવેલી છે તે ફાઇનલ તારીખ છે તે ઉમેદવારો છે ત્યારે જાહેર કરવામાં આવશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો જે એલઆરડી નું મેરિટ લિસ્ટ છે તે જાહેર થયા બાદ હવે પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે. ચાલુ માસના અંતમાં અથવા જાન્યુઆરીમાં થઈ શકે છે જાહેરાત. એટલે કે તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબ દ્વારા ખૂબ જ એવી વિદ્યાર્થીઓને છે તે માહિતી આપવામાં આવેલી છે. તો તેઓએ કહ્યું હતું કે પીએસઆઈ નું પરિણામ છે તે ચાલુ માસના અંત સુધીમાં અથવા જાન્યુઆરીના અંત સુધીમાં છે તે જાહેર થઈ શકશે. એટલે કે જાન્યુઆરીના શરૂઆતમાં અને આ માસના એન્ડ સુધીમાં છે તે જાહેર થશે. તો હવે આજની જે માહિતી આવેલી છે કે જે ધવલ મારું છે ઓફિશિયલ જાહેરાત છે તે એના ઉપર મૂકવામાં આવેલી છે કે પીએસઆઈ ભરતી અપડેટ. સૌપ્રથમ તો જણાવી દો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું રિઝલ્ટની રાહ જોયેલા ઉમેદવારો માટે સારા સમાચાર. એટલે કે જે ઉમેદવારો પીએસઆઈ ભરતીના પરિણામની રાહ જોયેલા છે તેવા મિત્રો છે તે માટે સારા સમાચાર. હવે વધુ રાહ જોવાની જરૂર નથી. એટલે કે આના ઉપરથી કહી શકાય કે ઉમેદવારોને માત્ર ગણતરીના દિવસોમાં જ પરિણામ છે તે આપી દેવામાં આવશે. થોડાક સમયની અંદર પીએસઆઈ નું પરિણામ જાહેર થવાની સંપૂર્ણ સંભાવના છે. ખાકી હવે બહુ નજીક છે. એટલે કે જે ઉમેદવારો પીએસઆઈ ભરતીના પરિણામની વારંવાર પૂછી રહ્યા હોય તો તેઓ મિત્રો સુધી અચૂકથી માહિતી પહોંચાડજો કે હવે માત્ર ગણતરીના દિવસોમાં પીએસઆઈ નું પરિણામ છે તે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. હવે થોડાક જ દિવસમાં આપણને ઓફિશિયલ તારીખ પણ જણાવી દેવામાં આવશે. કોન્સ્ટેબલ ભરતી 2024 ફાઇનલ અપડેટ છે તે પણ આવી દીધું છે અને 2 ડિસેમ્બર જાહેર થયેલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તેને જે 338 જેટલા ઉમેદવારોએ ઓપટ આઉટ કરી અને જે ખરેખર ઉમેદવારો જે તે સીટને લાયક હતા તેવા મિત્રો સુધી છે તેને સીટ આપી છે. અને અંદાજિત 11,899 ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન છે તે થઈ ગયું છે. અને તમામ પસંદ થયેલા ઉમેદવારોને છે તે હાર્દિક શુભકામના. અને સાથે સાથે જે જિલ્લા ફાળવણી માટેની આવેલી છે તેની વાત કરીએ તો આ માહિતી 12/12/2025 ના દિવસે આપવામાં આવેલી હતી કે પીએસઆઈ સર્વદ ફરજ બજાવતા કર્મચારી સ્વૈચ્છિક એડીપીઆઈ તરીકે કામગીરી કરવા માંગતા હોય તો તેવા કર્મચારીઓની માહિતી મોકલવા આપવા બાબત. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત રાજ્ય સરકાર પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આગામી જાહેર ક્રમાંક 23-24 ની ભરતી હતી તે ગુજરાત જેલ વિભાગના 1013 પુરુષ અને 85 મહિલા કુલ મળીને 1,089 જેટલા સહાય મહિલા પુરુષોની ભરતી પૂર્ણ થનાર હોય તો સદર ભરતી પૂર્ણ થયેલી જેલ વિભાગને નજીકના સમયમાં નવયુક્ત મહિલા પુરુષ મળીને કુલ 1,089 જેલ સહાયકની ફાળવણી કરવામાં આવનાર હોય. જેલ સહાયકને પાયાની બેઝિક 9 માસની મૂળભૂત તાલીમ આપવાની થતી હોય છે. સદર જેલ સહાયકોને તાલીમ આપવા માટેની પૂર્ણ તૈયારી ભાગરૂપે અંતરેને જીઆઈપીસી અમદાવાદ તેમજ અન્ય જેલો લાજપોર મધ્ય જેલ, સુરત, ભરૂચ જેલ અથવા રાજપીપળા જેલ સિપાઈ ખાતે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવનાર છે. ઉપરોક્ત જણાવેલી વિગતે રાજ્યની તમામ જેલ ખાતે છે તે ફરજો બજાવતા કર્મચારીઓએ સ્વૈચ્છિક એડીપીઆઈ તરીકે કામગીરી કરવા ઈચ્છતા ધરાવતા હોય તેવા કર્મચારીઓને માહિતી નીચે દર્શાવેલો કોષ્ટક મુજબ દિન રાત અંતરેની કચેરી ઈમેલ આઈડી ઉપર છે તે મોકલવાનું રહેશે. ઈમેલ આઈડી gujarat.gujaratgovin પર મોકલી દેજો. જે માહિતી શૂન્ય હોય પણ મોકલી આપવાની રહેશે. માંગેલ માહિતી સમય મર્યાદા મોકલવાની નહીં આવે તો ધ્યાને લેવામાં આવશે નહીં, જેની તમામે નોંધ લેવી. કર્મચારીનું નામ, હોદ્દો, ભરતી 4, શિક્ષા નિયત હોય તેવી વિગત અને રીમાર્ક
એવી તમામ માહિતી આપી અને એનસીસી સર્ટિફિકેટ ધરાવતો હોય તો કે અગાઉ આર્મ્ડ ફોર્સ પેરામિલિટરી ફોર્સ અથવા અન્ય કોઈ પણ તમારી પાસે સર્ટી હોય તો તેના વિશે પણ નોંધ રીમાર્ક મોકલવામાં રહેશે. જે તમે જોઈ શકો છો કે જેલ સિપાઈ માટેનું છે તે ટ્રેનિંગ સેન્ટર છે તે ફાળવવા માટેની જે આપવામાં આવેલું છે. તો ભરૂચ, લાજપુર, રાજપીપળા ખાતે છે તે ઉમેદવારોને આગામી હવે દિવસોમાં છે ટ્રેનિંગ આપવામાં આવશે. તો ખાસ આ હતી પીએસઆઈ ભરતી અને એલઆરડી ની માહિતી. જો સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.